ઉગારામ મોલે પધારો મારા વાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. હે ઉગારામ મોલે પધારો મારા વાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. હે તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં. હે તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. મોલે પધારો તો તમને વધાવું. મોલે પધારો તો તમને વધાવું. હો મોલે પધારો તો તમને વધાવું. મોલે પધારો તો તમને વધાવું. હે શુદ્ધ હૃદયના ભાવમાં. હો શુદ્ધ હૃદયના ભાવમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. હે ઉગારામ મોલે પધારો મારા વાલમાં. એ તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં. એ તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. હે ઉગારામ મોલે પધારો મારા વાલમાં. હો અતિ ઉમંગે વાલા આરતી ઉતારું. 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 પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું છે નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા. ટળ્યું દેહ તણું અભિમાન. પ્રથમ પૂરણ પ્રેમ સુવંદુ ગુરુ ચરણ. તાપ ટળે આ ત્રિવિધિના. મીટે જન્મ ને મરણ. તાપ ટળે આ ત્રિવિધિના. મીટે જન્મ ને મરણ. અખંડ શિરોમણી. જ્ઞાનના છે દાતાર. ગુણાતીત રૂપ આપ છો. સોય સદગુરુદેવ પ્રણામ. ગુણાતીત રૂપ આપ છો. સોય સદગુરુદેવ પ્રણામ. ગુરુ મહિમાનો પાર કેમ લહું. થાક્યા સરસ્વતી થાક્યા વેદ.
શિવ સનકાદિ મુનિ નો લહે એવો ભારે ગુરુ ગુણ નો ભેદ વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિના ગુંચવાય સંતો માયા મૂળે નાહી વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિના ગુંચવાય સંતો માયા મૂળે નાહી માયા માયા સિદ્ધ સાધ પોકારે અસર જયે જ કહાવે જી અસર જયે જ કહાવે માયા માયા સિદ્ધ સાધ પોકારે અસર જયે જ કહાવે અસર જયે જ કહાવે બોરિંગ જેવા સિતરા ભોઈ પર દેખો કિસ વિધ ખાવે સંતો માયા મૂળે નાવે બોરિંગ જેવા સિતરા ભોઈ પર દેખો કિસ વિધ ખાવે સંતો માયા મૂળે નાહી વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિના ગુંચવાય સંતો માયા મૂળે નાહી માટી કેરા બનાયા માળિયા એમાં ચિત્રો વાગ સિતારે એમાં ચિત્રો વાગ સિતારે માટી કેરા બનાયા માળિયા એમાં ચિત્રો વાગ સિતારે એસો ભ્રમ દેખી જીવ ભડક્યો વાઘ કિસ વિધ મારે સંતો માયા મૂળે નાહી એસો બ્રહ્મભાઈ
દેખી જીવ ભાગ્યો માયા વાઘ કિસ વિધ મારે સંતો માયા મૂળે નાહી વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિના ગુંચવાય સંતો માયા મૂળે નાહી ખેતર બડાને બિન રખવાલે ઓડા ઉભા કીના એ ઓડા ઉભા કીના ખેતર બડાને બિન રખવાલે ઓડા ઉભા કીના અકલ વિનાના ઓડાન ઓળખ્યા દેખી અરણા બીના સંતો માયા મૂળે નાહી એ અકલ વિના ઓડા ન ઓળખ્યા દેખી હરણા બીના સંતો માયા મૂળે નાહી વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિના ગુંચવાય સંતો માયા મૂળે माया है नींद सपन जैसी बिन गुरु गमंधियारे ए बिन गुरु गमंधियारा माया है नींद सपन जैसी बिन गुरु गमंधियारा कहे रवि राम से तन जब जाग्या ब्रह्म भया उजियारा संतो माया मूले नाही ए कहे रवि राम से तन जब जाग्या भया ब्रह्म उजियारा संतो माया मूले नाही बिना विचारे सकल जग भूले ज्ञान विना गुंचवाए संतो माया मूले नाही माया मूले नाही ભગવાનની ભક્તિ કરવામાં આપણે એમ કહીએ કે આપણે તો માયાના જીવ ને એ અમે તો માયાના કીડા અને આપણાથી થોડું કાંઈ ભગવાનનું ભજન થાય. પણ પેલા તો માયા કેને કેવી સમજવાનું છે. સુખદેવજીને વૈરાગ્ય થયો
ઘર મૂકીને હાલી નીકળ્યા એટલે વ્યાસે કીધું કે બેટા ક્યાં જઈશ? કે નહીં, જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે, હવે હું જગતમાં ન રહું. તો તું જગત કેને કહે છો? આપણે સગા વાલા હેતુ મિત્રો પુત્ર સ્ત્રી કે એને માયા કહેતા હોય. જો સ્ત્રી માયા હોય તો મા ભગવતી જેવી દેવીઓ જગતમાં કેટલા થઈ ગયા, જેની ઉપાસનાઓ આપણે કરીએ છીએ. અને મહાન મહાન સંતો જેનું નામ લેતા તમારા હૃદયમાં આનંદનો ઉભરો આવી જાય, એવા સંતોના જન્મય માને પેટ થયા છે ને ભાઈ. શાસ્ત્રોના મત પ્રમાણે અને સંતોના મત પ્રમાણે સ્ત્રીને રત્નની ખાણ કહેવામાં આવી છે. મહાપુરુષો રૂપી રત્ન ન્યા પાકે છે. જો સ્ત્રી માયા હોય તો એને ભગવાનનું ભજન કરવાનો વારો જ નહીં. અનેક સતી નારીઓ આ જગતમાં થયા છે. પુત્ર માયા હોય તો આપણે કોકના પુત્ર તો છે ને. અને માતાના જાયા સંતો જગતમાં કેટલા થઈ ગયા, કેટલા થઈ ગયા. પછી ધનમાલ મિલકત એને આપણે માયા કહેતા હોય. તો એ બધું જળ છે અને તમે ચેતન છો. જળ કોઈ દી ચેતનને બાંધે ખરા? હોનું કયો, રૂપું કયો, ખેતર કયો, વાડી કયો, રૂપિયાના બંડલ કયો, હાલો ને, એ બધું જળ. જળ કોઈ દી ચેતનને બાંધે નહીં. માયા શું છે કે આ બધામાં મનથી જે આસક્તિ બંધાણી એ માયા છે. મારો પુત્ર, મારી સ્ત્રી, મારું ખેતર, મારી વાડી, મારી ઘોડી, મારી ધામણી ભેંસ. કુટુંબ ભેળું રહેતું હોય ને બે ભાઈને ધામણી ભેંસ આવી હોય ને એક એક, તો જે નીણ નાખવા જાય ને પોતાની ધામણીની કોળી વધારે નાખે. આહા, જ્યાં મારાપણાનો દાવો બંધાણો ઈ માયા છે. જ્યાં મારું નથી ત્યાં દુઃખ નથી. હું મારાનું મહાદુઃખ છે તમે જુઓ અનુભવની માહી. સગા સંબંધી મારા માયના એના દુઃખે દુઃખી થાય. મારાપણાનો લેશ નથી ત્યાં દુઃખ નથી જરાય. તમે સવારમાં સા પીતા પીતા સાપુ વાંચતા હો ને એમાં કોઈ અકસ્માત થયેલો હોય, એ સમાચાર તમે વાંચતા હો કે એક કુટુંબના એટલા સભ્યો અકસ્માતમાં મૃત્યુ પામ્યા, તો તમે ચા પીઓ કે કપ મૂકી દો? તમને આમ આઘાત ન લાગે? નહીં, મુદલ નહીં ભાવે, સા ભાવે? મારા નથી ને. પણ મારાના સમાચાર ક્યાંકથી આવ્યા હોય તો જો મારાપણાનો દાવો છૂટી ગયો એને દુઃખ નથી, બરાબર? નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ છે કે એના બાળકો નાના હતા ને એમના ધર્મપત્ની માણેકબાઈનું મૃત્યુ થયું. બાળકો નાના હતા. બધા ખરખરે આવે એટલે રોવે. નરસિંહ મહેતાને કે તમારે તો બહુ થઈ ને બાળકો નાના, નાની ઉંમરમાં ગર્ભંગ થયા. પણ નરસિંહ મહેતા કે પણ ગર્ભંગ હું થયો છું ને તમે શું કામ રોવો છો? તમે શું કામ રોવો છો? હું તો ભગવાનની આમાંય દયા માનું છું. નરસિંહ મહેતા કે હું આમાં ભગવાનની દયા માનું છું. હું તો એમ કહું છું કે નારી મરી, મટી જંજાળ, હવે સુખે બચશું શ્રી ગોપાલ. પણ આમ કોણ કહી હગે મારાપણાનો દાવો છૂટી ગયો હોય? એ કહી હગે. આપણે ન કહેવાય બાપુ, નહીં.
આપણે તો નાની ઉંમરમાં ઘર ભંગ થયા હોય, દાડો જાય એટલી વાર હોય, પછી તરત હગાવાલાને ભલામણ કરે કે ક્યાં કાસું પાતળું હોય તો ગોતી દેજો, કે નહીં? જ્યાં મારાપણાનો દાવો છે એ માયા છે, માયા મન કારણ છે. તુલસીદાસે રામાયણની અંદર મુદ્રા લેખ લખ્યો છે કે માયા કેને કેવી ભાઈઓ તમને કહું, થોરે મેં સબ કહું ભાઈ સુનહું તાત મતી ચિતલા. એ બાપ ધ્યાન દઈને સાંભળ, માયા કોને કહેવાય? મેં અરુ મોર તોર તઈ માયા, જ્યું બસ કર જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું, આ માયા છે. આ માયા તમે ઘર મૂકીને ગમે અહીંયા વયા જાઓ, અહીંયા ભેળી આવશે. ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી આકાશ કે અંતરિક્ષમાં ગમે અહીંયા તુલસીદાસ કે તું વયો જા, અહીંયા માયા ભેળી જ આવશે. માયા મન કારણ છે. ઘર મૂકવાથી માયા છૂટી જાય એવું નથી. એટલે વ્યાસે ના પાડી સુખદેવને કે બેટા ભાગમાં કે નહીં, હવે હું ન રહું તો કે એક કામ કર, ભલે ગમે અહીંયા જા પણ ગુરુ જનકને કરજે, ન કરતો અટવાઈશ. કે પણ મહારાજ, બાપુજી, પિતાશ્રી, હું નિષ્ઠિક બ્રહ્મચારીને, જનક તો રાજા છે, એ તો માયામાં ભરપૂર, એને મારે ગુરુ કેમ કરવા? કે એ તો એને મળ તો ખબર પડે કે તું માયામાં છો કે માયામાં છો. એ તો મળ તો ખબર પડે, પણ મારું એક વચન માન્ય રાખ. વ્યાસ મુનિ કે જાઓ પિતાજી, હું ગુરુ જનકને કરીશ, કે બસ એટલું મારું માન્ય રાખ. જનકની નવાઈમાં જવાને તૈયાર થયા. તો વિદેહી પુરુષ હતા, વિદેહી પુરુષ હતા. ને ખ્યાલ આવી ગયો કે એક નિષ્ઠિક બ્રહ્મચારી મને મળવા આવે છે. અને નિષ્ઠિક બ્રહ્મચારી સૌ એનું અભિમાનનું પોટલું માથે બાંધીને આવે છે. આને થેરિકલ જ્ઞાનથી નહીં સમજાય, આને મારે પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડશે. અમુક જ્ઞાન પ્રેક્ટિકલ આપો તો જ ખબર પડે ને. લાફો મારે ને બળે એ કેમ ખબર પડે? એ તો કોક મારે તો જ ખબર પડે ને. અમુક થેરિકલથી ન સમજાય, સમજાય ન સમજાય. મહારાજા જનકે પોતાના ધર્મપત્નીને કીધું કે એક નિષ્ઠિક બ્રહ્મચારી આપણે અહીંયા મહેમાન થાય છે, આપણે એને પાઠ ભણાવવાનો છે કે માયા શું કહેવાય. કે ભલે પ્રભુ આપ કહેતા હોય કે બીજું કાંઈ નહીં, દરવાજો ખુલ્લો, આપણો આ મોટો પલંગ છે, આ બાજુ તમે સૂઈ જાઓ, આ બાજુ હું સૂઈ જાઉં. કે ભલે કંઈ વાંધો નહીં. રાજા રાણી સૂઈ ગયા. પેરીગર અને જનકે કીધેલું કે નિષ્ઠિક બ્રહ્મચારી મને મળવા આવે છે, ઉપરના મહેલમાં સૌને આવવા દે છે, એને રોકવાન થતા. સુખદેવજી આવ્યા, મારે મહારાજા જનકને મળવું, કે મેળીને પગથિયા ચડી જાવ, સામે દરવાજો ખુલ્લો, એમાં જ મહારાજા બેઠા. સુખદેવજી ગયા ઉપર, દરવાજો ખુલ્લો, રાજા અને રાણી પલંગમાં સૂતેલા. અરે મારા બાપે મને અહીં ક્યાં ભરાયો, આ તો ભરપૂર માયામાં છે, આ મને ઉપદેશ શું કરશે? પણ હવે વચન અપાઈ ગયું, વચન અપાઈ ગયું. વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ. વચન વિચારીને જે આહેલા એના સુધરી ગયા છે કાજ. વચન માન્ય રાખવું પડશે. એમનેમ દરવાજામાં ઊભા રહી ગયા, વિચાર કરતા કરતા કરતા. હાલીને આવેલા, થાક લાગેલો, મંદ મંદ ઠંડો પવન વાય. ઊભા ઊભા સુખદેવજીને નિંદર આવી ગઈ. નિંદરમાં એટલી વારમાં સપન આવ્યું. સપનમાં પોતે ગ્રસ્તી થયા, બાળ બચ્ચા થયા. બાળકો સ્ત્રીની સાથે બગીચામાં ફરવા ગયા. સપનામાં બધું જટ થઈ જાય, હા બધું જટ થઈ જાય. આંબામાં પાકેલ કેરી, બાળકે વહેન કર્યું, બાપુજી મને આ કેરી તોડી દો. ઊંચો હાથ કર્યો પણ અંબાયું નહીં.
કેરી લેવા ઠેકડો માર્યો, સપનું બધું ખોટું, ઠેકડો હાસો માર્યો. સીધું બારશાક અહીં ભટકાણું. ઊંઘ ઉડી ગઈ. જનક રાજા એકલા પલંગમાં બેઠા હતા. કેમ બાપ સુખદેવજી કેરી આયથ ન આવી? આને એમ થયું, ઓહો, મારા સપનાની વાત આને ખબર પડી ગઈ. મારા પિતાજી અહીં બરાબર મોકલો. ખબર પડી ગઈ હું માયામાં કા માયામાં. માયા કામ, માયા ક્રોધ, કાયર શુભ માર્ગ શોધ. માયા 5 ઓર પછી છે માં ઇન્દ્રિયો કામ ઘાલે શીશ. હું તો આશા લોભ તૃષ્ણા પામે નહીં મોક્ષ. ઉત્તમ મધ્યમ કરમ સંસારા, ત્યાં સુધી ન પાવો ભવજલ પારા. કાયર આવા મતનો કીજીએ, અને માયામાંથી ઉગરી જવું હોય તો તન મન અને ધન લઈને ગુરુના ચરણે દીજીએ. માયા મન કારણ છે. મનથી તમે જ્યાં આસક્તિ બાંધી ત્યાં બંધન થયું ને, ત્યાં બંધન થયું. જુઓ, ભમરો છે, ભમરો. આપણે વાહડાવાળા મકાન હતા, વળાવાળા મકાન હતા. તે વળા કેટલા જાડા હોય, વાંસ કેટલો કડક હોય. એ વાંસને કોતરી અને એમાં હોલ કરે ને એમાં ભમરો દર બનાવીને રહીએ. વાંસને કાપી નાખે. શાકનો વરો હોય તો ધીરે ધીરે કોતરીને એમાં હોલ કરે અને એની અંદર ભમરો રહે. શાકના વાંસને કોતરી નાખે, વાંસડાને કોતરી નાખે, એની અંદર ભમરો રહે. એ ભમરો પુષ્પની સુગંધ લેવાને માટે પુષ્પ ઉપર બેસે. એમાં અમુક પુષ્પ એવા હોય કે દિવસ હાથમે એટલે ફૂલ બીડાઈ જાય. સુગંધ લેવામાં આસક્ત થયેલો ભમરો દિવસ અસ્ત થતા ઉડ્યો નહીં ને ફૂલ બીડાઈ ગયું. અંદર ભમરો રૂંધાઈ ગયો. હવે જે વળા કાપી નાખે, વાંસ કાપી નાખે, એ ભમરો ફૂલ નો કાપી ગયો. ન કાપી શક્યો. કેમ ન કાપી શક્યો? કે એમાં સુગંધની આસક્તિ હતી. મૃત્યુ થયું, ફૂલને કાપી ન શક્યો. જ્યાં આસક્તિ છે ત્યાં બંધન છે. શાસ્ત્રોની અંદર ઘોષણા કરવામાં આવી, કહેવામાં આવ્યું, આશાયામ બધ્યતે લોક કર્મ ન પરિબધ્યતે આયુષય ન જાનાતિ તસ્માત જાગ્રોહી જાગ્રોહી. આશાયામ બધ્યતે, કર્મને કરીને વારે વારે બંધાય છે. આશાના પાસથી જીવ બંધાય છે, કર્મ કરીને વારે વારે બંધાય છે. માટે કોઈ જાગો, કોઈ જાગો. આપણે આશા પૂરી કરવાને માટે કર્મ કરીએ છીએ. પછી કર્મ કરવામાં આશા પૂરી કરવી હોય એટલે પાપ કે પુણ્ય એ વિચારવા ઊભા રહેતા નથી. આપણી આશા પૂરી થવી જોઈએ. પછી ખોટું થાય તોય ભલે ને હાસું થાય તોય. આસક્તિમાં બંધાયેલો માણસ પાપ પુણ્યનો વિચાર કરવા ઊભો રહેતો નથી અને કર્મ કરી નાખે છે અને કર્મ કરીને બંધાય છે. આ માયા છે. બાકી જેનું નામ લ્યો ને તમારા ઓરમાં આનંદના ઉભરા આવે, સંતો ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરી ગયા બાપુ. હા, ગ્રસ્તાશ્રમમાં રહ્યા, બધા વ્યવહારે કર્યા, બધી આવળ ગોવળ હાચવી, કામ ધંધા હોત કર્યા. અખા ભગત હોનું ગળતા ગળતા મહાન સંત થઈ ગયા. હોનીનું કામ કરતા. એને ભેગ નહીં નાખ્યો હોય મને છે જાજો. હા, એનું સોનું ઘડવાનું કામ હતું. સોની હતા, સોની હતા. સોનું ઘડતા ઘડતા મહાન સંત થઈ ગયા. મહાન સંત થઈ ગયા. કામ ધંધા ઉદ્યમ વ્યવહારો દરેક સંતોએ કર્યા છે. દરેક સંતોએ કર્યા છે. અમુક સોફી સંતો તો એવા થયા, એણે મોટા મોટા વેપારો ચલાવ્યા અને મહાન સંત થયા. વાંધો ક્યાં પડે? ખોટું કરો ન્યા. એ માયા છે બાબુ. આપણા મનની આશાઓ પૂરી કરવા માટે ખોટું કરીએ ન્યા વાંધો છે. બાકી વ્યવસાય તો પેટ ભરવાને માટે ગમે એને કરવો પડે કે ન કરવો પડે. ત્રણે લોકનો નાથ અવતાર લઈને આવતો હોય ને એને કાંઈક કરવું પડતું હોય, મારે ને તમારે કરવું પડે કે ન કરવું પડે? કે ન કરવું પડે? અને કર્યું છે અવતારો એ કર્યું છે.
ભગવાન કૃષ્ણ જેવા એ અવતાર લઈને ગાયો સારીને ગાયોની સેવા કરી છે તો આપણે કંઈક ન કરવું પડે? વાંધો ક્યાં છે? ખોટું કરે ને. અને ખોટું શું કામ કરે? કે મનની આશાઓ પૂરી કરવાને માટે. આ મન કારણ માયા છે. આ વિચાર કર્યા વિના કદાચ કોઈ ઉતાવળો થઈને વૈરાગ્ય થઈ જાય ને ઘર મૂકીને નીકળી જાય એટલે માયાથી બચી જાય એ વાતમાં માલ નથી. એટલે રવિ સાહેબ કહે છે, વિના વિચારે સકલ જગ ભૂલે. આવા વિચાર વિના ભલભલા ભૂલે છે. જ્ઞાન વિના ગૂંચવાઈ. કોઈ સંતોના ચરણે જઈને જ્ઞાન ન લીધું, સમજણ ન લીધી એટલે ગૂંચવણીમાં પડે છે. જે સાથ રૂપ માયા છે એનો ત્યાગ થાય છે, નડતર રૂપ માયા છે એને ભેળી લઈને હાલે છે. ગમે ત્યાં જાવ તો મનનું કારણ તો ભેળું જ નહીં. આ બધી માયા તો સાથ રૂપ છે. આપણે ગ્રસ્તી હોય, ઘરના માણસો હારા હોય, બાળકો હારા હોય, વિવેકી હોય, તો તમારે અહીંયા 5 માણસો મહેમાન અતિથિ આવે તેમ કહો ઘરવાળાને કે ભાઈ ચા કરી દો, બિચારા ચા કરી દે. એ છોકરાઓ પથારી કરી દો, પથારી કરી દે. આ મહેમાનને જમવાનું છે તો જમવાનું બનાવી દે. આ તમને ક્યાં નીડ્યા? આ તમને ક્યાં નીડ્યા? હવે આ બધું મૂકીને નીકળી જાય પછી ચા કરવાનું કેને કેવું? આપણે ટીટિયા ગોતવા પડે કે નહીં? બરાબર ને? આમાં હું વાંધો? સવારમાં ઉઠો ને ગરમ રોટલી તૈયાર, ચા તૈયાર, ઘી ગોળ તૈયાર, બધું તૈયાર. શું વાંધો ભાઈ? હા, માયા તો સગવડ વાળી છે. આમાં શું વાંધો? કઈ વાંધો? સમજ્યા વગરનો ખોટો ત્યાગ ન થઈ જાય. મનની અવિદ્યાનો ત્યાગ કરો એ માયા છે. મનની અવિદ્યાનો જો ત્યાગ થઈ જાય ને, જે ઘરની અંદર, હું તો એમ કહું છું કે બધા ઘરના સભ્યોની એકતા હોય, બધા ઘરના સભ્યોની અંદર ભક્તિ ભાવ હોય, જે ઘરની અંદર સવાર સાંજ પરમાત્માનું પૂજન અર્ચન હોય, જે ઘરમાં હરિ કીર્તન થતું હોય, જે ઘરની અંદર સંતોના ચરણની રજ ખરતી હોય, સંતોની સેવના હોય, હું એમ કહું છું કે ઘર નથી, એ વૈકુંઠ છે. એ ઘર નહીં, એ જાગતું અને જીવતું વૈકુંઠ છે. સંતોના ઘર વૈકુંઠ જેવા બાબુ. એને ગ્રસ્તાશ્રમના ધર્મો બરાબર બજાવ્યા અને આંગણે આવ્યા, એને બટકું રોટલો ખવારી. આ સત્યના મહાધર્મનું દાન આપીને કેટલાયને ન્યાલ કરી દીધા કે નહીં? ન્યાલ કરી દીધા. વિના વિચારે સકલ જગ ભૂલે. જ્ઞાન વિનાના ગૂંચવાઈ. સંતો માયા મૂળેમાં નાહી. માયા ખરાબ નથી, અને વિચાર કરો તો માયા વગર હાલે એમ નથી. માયા વગર તમારા એ સત્સંગમાં આવું ટિકિટ ભાડું જોઈ કે ન જોઈ? તો ખાવું પીવું એમાં એ જોઈ કે ન જોઈ? પૈસો એમનેમ થઈ જાય. પણ શાસ્ત્ર મત એમ કે છે કે હક નીતિથી તમને લાખો રૂપિયા નહીં, કરોડો રૂપિયા કમાવાની છૂટ છે. હક નીતિથી. અનીતિથી 1 રૂપિયો કમાવાની છૂટ નથી. અને અનીતિનું ધન તમારા ઘરમાં આવશે એટલે 15 જાતના અવગુણ ભેળા આવશે. અનીતિનું ધન તમારા ઘરમાં આવ્યું એટલે 15 જાતના અવગુણ ભેળા આવશે. પછી એમાં દારૂ, જુગાર, રંડીબાજ, માંસ મદિરા બધું આવી જાય. જૂઠાણું, પ્રપંચ ને કૂડ ને કપટ અને સ્પર્ધા ને અવિવેક ને ઘણું આવી જાય. અનીતિનું ધન ઘરમાં આવે એટલે એની સાથે શાસ્ત્રોના મત પ્રમાણે 15 જાતના અવગુણ ભેળા આવે. બસ. અને આવે જો અનીતિનું ધન આવે, અહીંયા લગભગ પીવાનું ચાલુ થઈ જાય છે. ધન ખરાબ નથી, એને આપણે લક્ષ્મીજી કહીએ છીએ. ધનને હું કયો? જો લક્ષ્મીજીનો તમને સત્વ્યય કરતા આવડે તો એ લક્ષ્મીજી તમને ભગવાનના ચરણ સુધી લઈ જાય.
ધનથી કોઈની સેવા કરો, કોઈના દુઃખમાં ભાગ લ્યો, કોઈને મદદરૂપ થાઓ. અને શાસ્ત્રોનો મત છે કે તમે જે કામ કમાણી કરો એનો 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢવો પડે. ઈશ્વરને અર્થે એટલે કોઈ પણની સેવા કરો, કોઈ પણના ઘટની અંદર પરમાત્મા બેઠો, બરાબર? અને એને માટે ગીતાજી વાંચી લ્યો. ગીતામાં ભગવાને કૃષ્ણએ એમ કીધું કે બ્રાહ્મણમાંય હું, સંડાળમાંય હું, ગાયમાંય હું, ગધેડામાંય હું અર્જુન. આમ જાણી અને કોઈ જીવને દુઃખ ન દેવું. એટલે કોઈ પણની સેવા કરો એ ભગવાનની સેવા છે, એ ભગવાનની સેવા છે. બસ આપણા આતાને નવી જોડ પહેરાવીની ભગવાન શિવની સેવા છે, જો સમજાતું હોય લ્યો તમને, બરાબર? હા હા, આતાને હાઈ ક્લાસ હાસો ને આતાને માને એટલે શિવ પાર્વતીની સેવા છે, જો સમજાતું હોય તો, બરાબર? ગીતાજીના મત પ્રમાણે, આપણા મત પ્રમાણે નહીં, ગીતાજીના મત પ્રમાણે. જે કામ કમાણી કરો એનો 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢવો પડે. ને ભગવાન કે નહીં દો તો મને લેવાની તેવડ છે, હું રેડ પાડીશ. ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ રેડ પાડે કે હું ડોક્ટર થઈને લઉં, સેલ ટેક્સ કહેવાય. લવ ખરો, લવ ખરો. મને ગમે એ રૂપ લઈને લેતા આવડે છે. ભગવાન કે નહીં કહેતું, આવડે છે. તો ભાઈ સીધી રીતે દઈ દેવામાં શું વાંધો છે? સીધી રીતે દેવામાં શું વાંધો છે? તો સીધી રીતે જે મળ્યું એમાંથી સાધુ બ્રાહ્મણની સેવા કરીએ, દિન દુઃખીની સેવા કરીએ, જે આપણાથી થાય એટલું કરીએ, આપણાથી થાય એટલું કરીએ. પણ એનો લાભ તો છે જ, એનો લાભ છે. પણ ગાવાની બહુ મજા આવે. એકલું ખવાય નહીં, ધન હંગરાય નહીં, કોઈને દુભવાય નહીં, હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એકલા ખવાય નહીં, ધન હંગરાય નહીં. તો એ કેમ આતાની સાઈ જુદી બનાવો ને તમારી જુદી બનાવો? ફેર તો પડે હો. 7 જાતની થાય, આ પૂડી બાપુડી ને ધાપુડી. બે માણા માટે બનાવી નકરા દૂધની, બાપુજી માટે થોડોક પાણી નાખીને બનાવી બાપુડી, અને શેઠા હગા એવા હોય તે ડબલ પાણી નાખીને કરે એ ધાપુડી. આમાં એમ થાય છે. બસ ઘટોઘટમાં જેણે ઈશ્વર રૂપ બાળ્યું ને એ સંતોના પગલા પૂજાય છે. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા. કોઈ સદગુરુ સંતની શાન લઈને મૂળમાં વિશ્રાંતિ કરો. ન્યા માયારૂપી અવિદ્યાનો આવરણ નથી તો હવે મૂળ કેને કહેવું? મૂળમાં વિશ્રાંતિ લ્યો તો ન્યા માયા નથી. સમુદ્રની ઉપર લોટ છે, તરંગો છે, ફીણ છે, પરમોટા છે, અને ઉપર સમુદ્ર સંસળ છે. જેટલો ઉપર સંસળ છે એટલો તળિયે શાંત અને ગંભીર છે. તળિયે જાઓ તો ન્યા લોટ કે તરંગો કે કાંઈ નથી, તળિયે સમુદ્ર શાંત છે. એમ જો આપણું ચિત્ત મૂળમાં વિરામે. હવે મૂળ કેને કેવું? તો હાવ સાફ શબ્દોમાં કહીએ તો મૂળ, આખા જગતનું મૂળ ઈશ્વર, બરાબર ને? બધોના ઉપાદાન કારણ ઈશ્વર. એ પરમાત્મા છે, એ મૂળ છે, પરમાત્માનું નામ છે, એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એ નિર્ગુણ સ્વરૂપ નામની અંદર જો તમારી વૃત્તિ વિરામે, ન્યા મન કારણ માયા મટી જાય છે. ન્યા મન કારણ અવિદ્યા મટી જાય છે. માયા મૂળે માં નાહી.
વિના વિસારે સકલ જગ ભૂલે જ્ઞાન વિનાના ગૂંચવાઈ સંતો માયા મૂળેમાં નાહી માયા માયા સિદ્ધ સાધ પોકારે બલબલા સિદ્ધ સાધક એમ પોકારે છે કે માયા बहुत बड़ी है माया सारे सारे को गल जाती है माया ऐसी है माया तैसी है માયા માયા સિદ્ધ સાધ પોકારે અસરજ ઓહી કહાવે બોરિંગ જેવા સિથરા ભોંય પર દેખો કિસ બી દિખાવે તમે અંધારાના હેલા જતા હો વાકું ચૂકું દોયડું પડ્યું હોય તો એમાં તમને સર્પની ભ્રાંતિ થાય સર્પ છે કોઈ વાપલિયા નાગ છે કોઈ બેટરી કરે ક્યાં નાગ છે વાકું ચૂકું દોયડું પણ મને નાગ જેવું લાગ્યું પણ હું કામ લાગ્યું એ દોયડું તમને સર્પ જેવું શું કામ લાગ્યું કે પ્રકાશ નહોતો હે પ્રકાશ નહોતો એટલે એ દોરડું તમને સર્પ જેવું લાગ્યું એમ આપણા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ નથી પડ્યો ને મિથ્યા જે માયા છે એ આપને સર્પ જેવી લાગે છે જ્ઞાન નથી ને એટલે જ્ઞાન નથી એટલે મિથ્યા માયાની ભ્રાંતિ થઈ છે ખરેખર જેને આપણે માયા કહી છીએ કોઈ બંધન કરતા નથી જો ત્યાં આસક્તિ ન હોય તો બંધન કરતા નથી પણ આસક્તિ થાય અને થાય આસક્તિ ન થાય એને માટે માયાના આવરણમાંથી છૂટવા માટે સંતનું ચરણ છે થાય આસક્તિ થાય ખબર હોવા છતાંય થાય એ મારાપણાનો દાવો છોડવાને માટે ઈશ્વર ભજન સિવાયનો કાંઈ ઉપાય નથી ઈશ્વર ભજન થકી જ મારાપણાનો દાવો છૂટે છે એને માયાનું આવરણ મટી જાય છે ઈશ્વર ભજન કરીએ એના નામમાં વૃત્તિ વિરામે તો માયાનું આવરણ મટી જાય સત્ય જ્ઞાનનો પ્રકાશ થતા ભ્રાંતિ ટળી જાય છે સત્ય જ્ઞાનનો પ્રકાશ થતા ભ્રાંતિ ટળી જાય છે બોરિંગ જેવા સિથરા ભોંય પર દેખો કિસ બી દિખાવે સંતો માયા મૂળેમાં નાહી વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિનાના ગુંચવાઈ માટી કેરા બનાયા માળિયા તામે ચિત્રો વાઘ ચિતારે એસો ભ્રમ દેખી જીવ ભટકો વાઘ કિસ બીદ મારે સુંદર મજાનો મહેલ બનાવ્યો ને એમાં દરવાજે વાઘ ચિત્રા એને ખબર નહીં ભડકીને ભાગ્યો કોઈ બાપા અહીં વાઘ છે કે પણ અડી તો જો કાને ચિતરેલો છે એ ફાડી નો ખાય એ અજ્ઞાન છે એટલે જેમ ચિતરેલા વાઘથી બેયને ભાગે છે એમ આપણા મનની અંદર અજ્ઞાન છે એટલે સંસારથી બીને આપણે ભાગીએ છીએ એ ભાઈ ખોટું નહીં મને ફલાણા સંત નીકળ્યા ને પગે લાગવાનું મન થઈ ગયું પણ મારા વેવાય હારે હતા ને પછી એમ થયું વેવાઈને એમ થાય કે હમણાં સંબંધ તાજો કર્યો હતો વળી વેવાઈને એમ થાય કે આ તો હારો હાવો ભગતડો લાગે બી ગયો વાઘથી બી ગયો જો હિંમત કરીને લાગ્યો હોત ને તો વાહે વેવાય લાગત પણ આપણે જ ડરીને હાલીએ છીએ હાવ થેલી લઈ લીધી લ્યો સત્સંગમાં જવા તૈયાર થયા હતા નવા હગા કર્યા એ જ આવ્યા એને કેમ કેવું કે અમારે ભજનમાં જવું કહેવાય કે વેવાય મોકે આવી ગયા હો આજ અમે સત્સંગમાં જઈએ છીએ ને મજા આવશે હાલો અમારી હારે પછી આટે બેદી રોકીને કયો એટલું સૂર્યમુખ ખવારશું પણ આજ હાલો અમારી હારે હિંમત કરો કાન પકડો ચિતરેલો છે કાન પકડો ચિતરેલો ફાડી ન ખાય પણ આપને જ બીક આપણે આબરૂનું આમ થાય ને તેમ થાય ને તમે આબરૂ કરીને બેઠા તમારા આબરૂનું 100 ગ્રામ ડાળિયા આવે અને કોક અખતરો કરો હોય તો કરજો અહીંથી આટકોટ કે જહદણ ગયા હોય ને ભૂખ લાગે પછી ડાળિયાવાળાની દુકાને જાવું કે આબરૂવાળા માણસો ને ગામમાં માભાદાર સૌ આબરૂ તાર અડાણે મૂકું 100 ગ્રામ ડાળીએ દે કાકા તારી આબરૂ મારે ધોઈ પી અહીં તો 10 રૂપિયાને કાવડિયા મૂક તો ડાળિયા આવે તમારી આબરૂ 100 ગ્રામ ડાળિયા ન આવે હું આનું પોટલું બાંધીને ફેર્યા કરવાનું
આબરૂ તો સંતો કમાઈ ગયા આ છેડેથી ઓલે છેડે સુધી એના નામ લેવાય બાપુ, એને આબરૂ કહેવાય. હે, એને આબરૂ કહેવાય બાપુ. ડરી ડરીને રહી ગયા, ડરી ડરીને રહી ગયા. સંસારને માને સિંહ જેવો ડરે મોટા મહીપતિ રાણા, અજાપુત્ર ધર્મતણા બલિદાન દે બિચારા. ભ્રમણામાં ભટકાણા આમનમ ખોટા ખોટામાં બહુ, ખોવાણા એ મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રમણામાં. સંસારને સિંહ જેવો માનીને નથી, ડરી ડરીને હાલે છે. સંતો ડર્યા નથી ભક્તિ કરવામાં, ડર્યા નથી. પછી આપણે ગાતા હોત હોય તોય ડરતા હોય. ભગતિ કરીએ તો નો ડરીએ દુરીજન લોકથી રે. ભગતિ મીરાબાએ કીધી. મીરાબાઈ નો ડર્યા, પણ હવે આપણે ડરીએ એનું કેમ કરવું? આપણે ડરીએ એનું શું કરવું? મીરા નો ડર્યા, નરસિંહ મહેતો નો ડર્યા, તેનું શું વયું ગયું? શું વયું ગયું? નરસિંહ મહેતાની આખી નાયતે નાગરી નાયતે નિંદા ટીકા કરી, નરસિંહ મહેતાનું શું વયું ગયું? નિંદા ટીકા કરી એનું એકેય કામ ન થયું. નાના ભગવાને આવીને 52 મોટા મોટા કામ કર્યા. હવે આમાં કોણ આબરૂ વાળો ગણવો? કોણ આબરૂ વાળો ગણવો? હું નરસિંહ મહેતાનું કઈ વયું ગયું ભાઈ? શું વયું ગયું? ગયોજી નહીં. માટી કેરા બનાયા માળિયા તામે ચિત્રો વાઘ ચિતારે, એવો ભ્રમ દેખીને જીવ ભટકો એલા વાઘ કિસ્મિત મારે. આ તો ચિતરેલો છે બીમાં. ને ભક્તિ કરવી હોય ને તો બહુ આડાવળું ન જોવું. સપૂર જવાની તક થાય તો રખે બોલતા ભાઈ, ફરીને અવસર નહીં મળે એવી છે. કઠણાઈ માટે સમજીને આલો, સીધા ના જોશો ડાબા કે જમણી, સીધા રસ્તે હાલ્યા જાઓ. પણ તમને નિર્ણય હોવો જોઈએ કે જે માર્ગ ઉપર હું હાલ્યો જાઉં છું એ માર્ગ 1% નહીં 151% સત્ય છે. સતના માર્ગ ઉપર મારો પગ મુકાણો છે ને એ પંથ હું કાપી રહ્યો છું. બીજા પછી 100 જણા એમ કે તારો માર્ગ ખોટો કહે છે ભાઈ, પણ મને સાચો છે. આપને નિર્ણય હોવો જોઈએ. પણ આ આપણું જ હક ડખ હોય તો, આપણું જ હક ડખ હોય તો આડાવળું જોવામાં જગત છે ને, એ તો તમે આમ કરો તોય બોલે ને આમ કરો તોય બોલે ને આમ કરો તોય બોલે. એનું શું કરવાનું? એનું શું કરવાનું? જો તમે બહુ પુણ્યદાન કરો તોય લોકો તમને બોલે ફૂલણિયું ફૂલણિયું. જ્યાં હોય અહીંયા દઈ દે ફૂલણિયું. પુણ્યદાન ન કરો તો એમ કે ખાઓ શીકણીને પેટનો. કેમ કરો? ક્યાંય આવો જાવો તો કે રખડું પેટનું, ક્યાંય ન જાય કે ઘર ઘૂસલો, બોલે કે ભૂખ્યો, ન બોલે કે મૂંગલો. હવે કેમ કરવાનું? કેમ કરવાનું? કેમ કરવાનું? ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો. રામને ભરતે ચરણ પાદુકા પધરાવીને રામના કાયદા પ્રમાણે જ બધી પ્રજાને રાખી. તોય રામ આવ્યા ને એટલે તોય ફરિયાદ કરી, આમ કર્યું ને તેમ કર્યું. સારું કરું તોય બોલે ને ખરાબ કરું તોય બોલે. જો એના સામું જોવા જાય તો મેળ ઉતરે એમ નથી. જગત છે, જેવી જેની સમજણ એ પ્રમાણે બોલે. પણ બોલે એને બોલવા દઈને આપણે રામ ભજનમાં રહી. આપણે આપણો ધ્યેય હાંસલ કરી લેવાનો. આપણે જગત છે એ તો ભગવાન જેવા ભગવાનને બોલતું હોય તો આપણા જેવાને જ બોલે ને પ્રભુ, આપણા જેવાને જ બોલે. આડાવળું જોઈએ તો ભક્તિ માર્ગની અંદર સફળતા મળે નહીં, પણ આપને નિર્ણય પાકો હોવો જોઈએ. સત્યનો માર્ગ પકડ્યો હોય, નિષ્ઠા હોય તો જરૂર સફળતાનો આરો આવે છે. તો ભાઈ આ તો ખેતર બડા ને બિન રખવાલા ઓડા ઉભા કીના,
અકલ વિનાના ઓડાને ઓળખ્યા દેખીને હરણા, ખેતર બડાને બિન રખવાલે ઓડા ઊભા કીના. મોટા ખેતરમાં ઓડું ઊભું કરી દે એટલે હરણને એમ થાય કે કોઈક માણસ ઊભો છે. હરણા બીએ પણ માણા થોડા બીએ. અને હરણાઈ રોજ આવે ને એક ઠેકાણે ઓડું હોય ને એટલે એને ખબર પડે કે આ માણા નથી. ધીમે ધીમે પાસે આયલા જાય, ફૂક ફૂક કરતા ઓડા પાસે જઈને પછી ઓડાને જ ગહીને પાડી નાખે. એને ખબર પડી જાય પછી કે આ રોજ એક ઠેકાણે માણા ઊભો ન હોય. બરાબર, રોજ એક ઠેકાણે ન ઊભો હોય. એમાં આપણે ઓડાને જોઈને ભાગ્યા કરી, માયારૂપી ઓડાને એવું જોઈ જોઈને ખોટા ભાગ્યા કરે. પણ આ ઓડું છે, આ તારી વાહે દોડે નહીં ને આ તને બડા મારે નહીં. પણ ઓડારૂપી માયાના ઓડારૂપી ઓડાને હાચું ભાળીને એનાથી ભડકી ભડકીને અનુભવનો માલ ખાઈ હઈ ગયા નહીં. માયાથી ભડકીને અનુભવનો માલ ખાઈ હઈ ગયા નહીં. આનાથી ભડકવાનું ન હોય. એની સમજણ લઈ લ્યો, એની સમજણ લઈ લ્યો. જો આપણી ઇન્દ્રિયો છે, આંખે કુદ્રષ્ટિ થાય ને આંખે દર્શન પણ થાય. કાનથી નિંદા પણ સંભળાય અને કાનથી ગુણ પણ સંભળાય. જીભથી ખરાબ ભાષણ પણ થાય ને સારું થાય. ઇન્દ્રિય સાધન છે, એનો ઉપયોગ કેમ કરવો ને એ જાણી લ્યો બસ. જો અવળે માર્ગે ઉપયોગ કરો તો માયા છે, અને સવળે માર્ગે જો ઉપયોગ કરો તો એ ઇન્દ્રિય ભક્તિ માર્ગમાં તમને સાથરૂપ છે. બરાબર, હું ગમે એવી વાતો કરતો હોય પણ તમે સાંભળતા ન હોય તે શબ્દો તમારે શું કામના લોહી ગયો, શું કામના. જોવાલાયક ગમે એવી વસ્તુ હોય અથવા તો કોઈ સંત મહાપુરુષ હોય એનું દર્શન કરવું, પણ આંખ ન હોય તો. ઇન્દ્રિય ખરાબ નથી, સાધન ખરાબ નથી. સાધનનો તમે ઉપયોગ કેમ કરો છો? ખોટા ઉપયોગે માયા છે અને હાસા ઉપયોગે એ જ વસ્તુ સાથરૂપ છે. તમારી પાસે મોટર ગાડી હોય તો કામકાજ પતાવીને 25 કિલોમીટર, 30 કિલોમીટર, 50 કિલોમીટર ઉપર સંતનો કોઈ સત્સંગ હોય તો જઈ શકો છો. અને એ જ મોટર લઈને ક્લબમાં જવું હોય તો જઈ શકો, જુગાર રમવા. મોટર ખરાબ છે કે આપણે ઉપયોગ કરવાવાળામાં સમજણમાં ફેર છે. સાધન ખરાબ નથી, સાધન ખરાબ નથી. જ્યારે આ મોબાઈલનું સાધન છે તો મોબાઈલના માધ્યમથી તમે ઘર બેઠા સત્સંગ સાંભળી શકો. પણ એની અંદર બીજું પણ ઘણું ખરાબ ચિત્ર જોવાના આવે. એ જોવો તો એ સાધન તમને બંધન કરતા થયું, અને ઉપયોગ કરતા આવડે તો એ સાધન તમને ભક્તિ માર્ગમાં સાથ આપનાર થયું. હવે એને ખરાબ કેમ કહેવું? વસ્તુ ખરાબ નથી બાબુ, આપણે ઉપયોગ કેમ કરીને એના ઉપર આધાર છે. આપણે ઉપયોગ કેમ કરીએ એના ઉપર આધાર છે. સાધનનો સત્વ્યય કરો તો સાથરૂપ છે, દુર્વ્યય કરો તો એ માયાના આવરણની અંદર તમને બંધન કરતા થાય છે કે નથી થતા? થાય છે. કેટલાયના મોબાઈલના ડબલે જીવન બગાડી નાખ્યા બાબુ, બગાડી નાખ્યા જીવન. છીનભીન થઈ ગયા, છીનભીન થઈ ગયા. અને એમાં જ મહાપુરુષોના અનુભવના શબ્દો સાંભળીને કેટલાય ન્યાલ થઈ ગયા, કેટલાય ન્યાલ થઈ ગયા. હવે અમુક જિજ્ઞાસુઓ વિદેશમાં રહેતા હોય તો એ બિચારા થોડા ઘડીએ ને ઘડીએ સત્સંગ સભામાં આવી શકે, તો એ બિચારા આ માધ્યમથી ન્યા લાભ લેતા હોય પરદેશોની અંદર. તો એને માટે આ સાધન કેટલું ઉપયોગી? ના, એને માટે આ સાધન કેટલું ઉપયોગી? બરાબર, વિજ્ઞાન ખરાબ નથી, ભક્તિ માર્ગમાં મોટો સાથ આપનારું છે, પણ ઉપયોગ આપને કરતા નથી આવડતો. ન્યા વાંધો છે, ન્યા વાંધો છે. બસ આ જ માયાનું આવરણ છે ભાઈ. મનનું અજ્ઞાન એ જ માયાનું આવરણ કહેવાય છે. મનમાં જ્ઞાન થાય તો બધી વસ્તુ હારી જ છે, તો બધી વસ્તુ હારી છે. કાંઈ બંધન કરતા નથી, કાંઈ બંધન કરતા નથી. કોઈ વસ્તુ ખરાબ નથી, અને ખરાબ કેવી નહીં બાબુ. ના. ખેતર બડા ને બિન રખવાળા ઓડા ઊભા કીના,
અકલ વિનાના ઓડાનો ઓળખ્યા દેખીને હરણા બીના. માયા હે નિંદ સપન જૈસી બિન ગુરુ ગમ અંધિયારા કહે રવિરામ ચેતન જાગ્યા તો ભયા બ્રહ્મ ઉજિયારા. માયા નિંદરના સપના જેવી છે. સપનું સાચું છે. ગમે એવું સારું આવ્યું હોય તોય સપનામાં તો મોટું રાજ પામ્યો પણ હવારે શું થાહે. મિથ્યા સુખ છે સપન સૃષ્ટિનું જે જાગે ઈ જાણી જાશે. મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાસે અને જોઈ લે જ્ઞાન ઉજાશે. સપનાનું સુખ હોય દે હવારે કામને કાયમ આવે ખરું. બસ આ માયાનું સુખ સપના જેવું જ સમજી લેવાનું છે. આ સુખ સપના જેવું જ સમજી લેવાનું છે. આંખ વિચારણી એટલે જાણે દુનિયામાં 1 મિનિટ આવ્યા નથી. આ ભૌતિક સુખને સંતો સપનવત સુખ કે છે એ જાજીવાર તમને સાથ આપનાર નથી. ભૌતિક સુખ જાજીવાર સાથ આપનાર નથી. ને આપણી આશાઓ હોય એમ થતુંય નથી. આપણે એમ કે હારો બંગલો બનાવીને પછી નિરાય તેમાં રહેવું, પછી તો છોકરા હારા હોય ભલે, નકર બાપને મોટરખાનામાં હુવારે બાપુ. ભલે ને તમે બંગલો બાંધ્યો હોય, બંગલો ભલે ને તમે બાંધ્યો હોય, તમને મોટરખાનામાં હુવારે. બાબુજી તમને કફ નીકળે છે, અહીંયા જ મુકામ જમાવો. હા એમ થાય, એમ થાય. શું કરો કા ઢોરના ઢાળીએ ફુવારે કફ નીકળે છે ને, કફ નીકળે. એક ઠેકાણા અમે સત્સંગમાં ગયા ને ઢાળિયામાં આમ આંટી પાછેડી બાંધેલી ને અમે પૂછ્યું બાપુજી ક્યાં છે? કે એ સામે ડાળિયા. મેં કીધું અમે એમ કે પછેડી બાંધી ઢોર બોર વિયાડું છે. આમ છે બાબુ, આપણે જ ભોગવી લેવું. આપણું બાંધેલું ને આપણે રહેવાય નહીં. બોલો કેવી ખૂબી, કેવી ખૂબી. એમ નથી. કમાણી ભાઈ કરે ને તાળા બાઈ મારે લ્યો. એ દે તો જ. મહેમાન આવે ત્યારે સારું ગોદડું કાઢવું હોય કાઢી દે, ભલે ને તમે સીવડાયું હોય. કાંઈ ન હાલે, કાંઈ ન હાલે. આમ જ છે. હા કાંઈ ન હાલે. કાઢી દેતા જાય જો. બધું ભોગવી લેવું એ નક્કી નથી. સંતો કે કોઈ મહાપુરુષની શાન લઈને જન્મો જન્મ નો ખૂટે નો અંત આવે એવા પરમ સુખને ભલા ભલા પ્રાપ્ત કરી લ્યો ને. કહે રવિરામ ચેતન જો જાગ્યા તો ભયા બ્રહ્મ ઉજિયારા. ચૈતનની જાગૃતિ થઈ ગઈ. બ્રહ્મ સ્વરૂપનું ભાન થયું તો મિથ્યા જે માયાની આસક્તિ હતી તે મટી ગઈ. રાજા મહારાજાઓએ રાજ કર્યા છતાં રાજમાં ક્યાંય એનું મન બંધાણું નહીં. મારાપણાનો એમાં ક્યાંય એને દાવો જ ન થયો. રાજય કર્યા, રાજના વહીવટોય કર્યા અને મહાન યોગી જેવા જીવન જીવી ગયા. મહાન યોગી જેવા જીવન જીવી ગયા. રાજ કર્યું તોય ભયા બ્રહ્મ ઉજિયારા. જો કોઈ હરિગુરુ સંતની શાન લઈને ચૈતન પદની જો જાગૃતિ થઈ જાય તો માયાનું આવરણ મટી જાય. એને માટે ઘર છોડવાની જરૂર નથી. સંત કૃપાથી માયા છૂટી જાય છે. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય જો ને. સંત કૃપાથી છૂટે માયા. કેસરી કેરે
નાદે નાશે કોટી કુંજર જૂથ જોને કેસરી કેરે નાદે નાશે કોટી કુંજર જૂથ જોને શ્રદ્ધા હોય તો દોડાયાવો સઘળી રીતે સુખ જોને શ્રદ્ધા હોય તો દોડાયાવો સઘળી રીતે સુખ જોને સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાસય પાતક જાય જોને સંત કૃપાથી છૂટે માયા અગ્નિને ઉદય નો લાગે મહામણીને મેલ જોને અગ્નિને એ ઉદય નો લાગે મહામણીને મેલ જોને અપાર સિંધુ અનગળ ભર્યો મરમીને મન સહેલ જોને અપાર સિંધુ અનગળ ભર્યો મરમીને મન સહેલ જોને સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય જોને સંત કૃપાથી છૂટે માયા બાજી ગરની બાજી એને જંબુરો બહુ જાણે જોને બાજી ગરની બાજી એને જંબુરો બહુ જાણે જોને હરિની માયા બહુ બળવંતી સંતોની પાસે હારે જોને હરિની માયા બહુ બળવંતી સંતોની પાસે હારે જોને સંત કૃપાથી છૂટે માયા
કાયા નિર્મળ થાય જોને શ્વાસે શ્વાસે સમરણ કરતા પાસઈ પાતક જાય જોને સંત કૃપાથી છૂટે માયા સંત સેવાએ સુકૃતવાદ સફળ થાય કાજ જોને સંત સેવાએ સુકૃતવાદ સફળ થાય કાજ જોને પ્રીતમના સ્વામીને ભજતા પ્રીતમના સ્વામીને ભજતા આવે ઈંડો રાજ જોને કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને સંત કૃપાથી છૂટે માયા સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય. હરિગુરુ સંતની કૃપાએ કહીને અવિદ્યા માયાનું આવરણ છૂટે છે. કારણ કે માયામાંથી મુક્ત થવાની સાધના સંતો બતાવે છે. મન કારણ અવિદ્યાને માંથી મુક્ત થવાનું સાધન સંતો બતાવે. એ સાધન ઈ છે કે જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાંસઈ પાતક જાય જો નહીં. હર શ્વાસે શ્વાસે સ્મરણ કરતા તુહિકારનું સ્મરણ કરતા હુંકાર રૂપી માયા ઘસાઈ જાય છે. હું નહીં તું હી સદા ત્યાં માયાનું હું જોર એક ગુરુ એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાંસઈ પાતક જાય જો નહીં. જે વાત પ્રીતમ સાહેબ કરે છે, નરસિંહ મહેતાએ પણ કીધું કે શ્વાસે શ્વાસે શ્રી હરિને સમરે એને વ્યાપે નહીં મન કામ જો નહીં. વૈષ્ણવજને વિષયથી ટળવું હરવું માયથી મન જોને. ઇન્દ્રિયો કોઈ જેની અપવાદ ન કરે એને કહીએ વૈષ્ણવ જન જોને. બધા સંતોની સાક્ષી છે. જે વાત પ્રીતમ સાહેબે કરી એ નરસિંહ મહેતા કરે છે. એ યોગી રાગ ગોરખ જતી પણ કહે છે ક્ષર ને નર મતવાલા ન પડે બિસ્મે તાલા. શ્વાસ ને ઉશ્વાસ આ બે મતવાલા પુરુષ એની વસાળે માયા નથી. જે વાત પ્રીતમ સાહેબે કરી નરસિંહ મહેતાએ કરી યોગી રાગ ગોરખ જતી કરે છે એ જ વાત ગંગા સતીબાઈ કરે. પિંડને બ્રહ્માંડથી પરસે ગુરુજી દેખાડું એનો દેશ. ગંગા સતી એમ બોલ્યા ન્યા નથી માયા કેરો લેશ. નામ સ્મરણ કરો ન્યા માયા નથી. સોખા શબ્દોમાં નામ સ્મરણ કરો ન્યા માયા નથી. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાંસઈ પાતક જાય જો નહીં. આપણી ઇન્દ્રિયો કોઈ 9 કહે છે, કોઈ 7 કહે છે, પણ વિષયો 5 જ છે. કેટલા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય. આ 7 ઇન્દ્રિયો કે 9 ઇન્દ્રિયથી જે પંચ વિષયની આસક્તિ છે એ મોટા 5 પાતક છે. એ મોટા પાતક છે. એ પંચ વિષય ના ધાબા ધોવાઈ જાય અને 5 ઠેકાણે ભક્તિનો રંગ ચડી ગયો એટલે 5 પાતક તમારા મટી ગયા. આપણે જોઈએ અને સંતોય જોવે પણ બેયના જોવામાં ફેર છે. આપણે ઘાટ જોઈએ છે, સંતો અઘાટ જોવે છે. એની ઇન્દ્રિય શુભ બની ગઈ.
એને વિષયનું ધાબુ ધોવાઈ ગયું, ત્યાં રંગ ચડી ગયો. આપણે જોઈએ અને સંત જોવે એમાં એટલો ફેર છે, એટલો ફેર છે. નરસિંહ મહેતાને ભક્તિમાં એવો વૈરાગ, ગમે એ આમંત્રણ આપે તેની ઘેરે કીર્તન કરવા જાય, હરિજનવાસમાં જાય. નાગરોને આ ઠીક ન લાગ્યું, આ હાલતા છે. એ તો અભડાય, પણ પાછો આપણી સાથે આવે તો આપને અભડાવે, આ ના હાલે. અને નાઈટ બહાર મૂકવો જોઈએ. બેક સમજુએ કીધું કે નાઈટ બાર કેવી રીતે, જ્યાં ત્યાં ખાઈ લે એ બીજું શું, એનો વાંક. કે પણ જોવો ભાઈ, ગીતાજીના મત પ્રમાણે આપણે એને કંઈ કહી શકીએ નહીં. ભગવાન એમ બોલ્યા કે દરેકના ઘટમાં હું બેઠો, બ્રાહ્મણમાં હું બેઠો, સંડાળમાં હું બેઠો. સિદ્ધાંત પ્રમાણે આપણે એને કંઈ ન કહી શકીએ. કે પણ તો આ તો હાલે જ નહીં. રાત્રિએ હરિજનવાસમાં કીર્તન કરવા જાય, ત્યાં ખાઈ લે, પાછો નાઈતનું કામ હોય એમાંય આવે ને આપને અભડાવે, એ ન ચાલે. કે તો હું કરશું, કે કોઈ કે કિમિયો બતાવ્યો કે એક કામ કરો, ઘરવાળા ગુજરી ગયા છે, આપણે નાઈતનું જમણવાર કરો અને એમાં એવો ઠરાવ રાખો કે જેના ઘરવાળા હાથ ધોવરાવા આવે એને જમવા આવવાનું, એ આપણો ઠરાવ. આ શરત ભંગ કરે એ નાઈટ બહાર, એટલે જમવા તો આવશે જ, જમવા તો આવશે. અને કહેવું કે અમારો આ ઠરાવ હતો, તમે શરત ભંગ કરી, આજથી નાઈટ બહાર. એ બધા કબૂલ થયા. નાઈટનું જમણવાર મોટું કર્યું, ખરસ કાળી બજારિયાએ દઈ દીધું. અને ખરેખર નરસિંહ મહેતા તો હવની મોર આવીને બે ગયા, જો ભલે આવ્યા પણ આપણે કેવું એના હાથ દોરાવા કોણ આવશે, હાથ દોરાવા કોણ આવશે. એટલે જમણવાર પૂરું થયું. નાગરાણીઓ હાથમાં સોના ચાંદીની જારી લઈને પોતપોતાના પતિને હાથ દોરાવા લાઈન બંધ મંડી આવવા. નરસિંહ મહેતાને કોઈ નવઢા સ્ત્રી, પણ એના રૂપમાં શું કહેવાનું હોય. બધી નાગરાણીઓ ઝાંખી પડે એવું રૂપ લીધું બાપુ. હાથમાં સોનાની જારી, નરસિંહ મહેતાને મીંડા હાથ દોરાવા. બધા નાગરો જોવા મીંડા કેલા, એને આ બીજું ઘર કરી લીધું, ઘર ગણું છે, આપણને ખબર નથી. બીજો કે ઘર ગણું હો, ભક્તા તમે ઓળખો નહીં, કોઈ રખાત બખાત હોય, કોઈને ઘર ગણ્યું, કોઈને રખાત ને એવું બધું જુદા જુદા દ્રષ્ટિથી મીંડા જોવા. નરસિંહ મહેતાએ હું શું જોયું, ગોહો મારા હાટું, મારા હાટું, મારા નાથ તે આ રૂપ લીધું. ન્યા ભાઈ કીર્તન માંડ્યું, આ ટીલડી ક્યાં મંડાવી, આ સેથો તે ક્યાં પુરાયો, આ કસબો ક્યાં સીવડાયો. નરસિંહ મહેતાને 3 લોકનો નાથ દેખાણો અને બીજાને રખડતી કોઈ બાઈ દેખાણી. દ્રષ્ટિનો એટલો ફેર છે. આ 5 પાતક જેના મટી ગયા ને બાપુ, એની વાત છે, એની વાત છે. નામ સ્મરણથી પંચેન્દ્રિયોના વિષયો જેના પવિત્ર થયા છે, પંચ વિષયના ધાબા ધોવાઈ ગયા છે ને ન્યા રંગ ચડી ગયો છે, ન્યા રંગ ચડી ગયો છે. પણ શેનાથી ચડે? શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાંસય. પાતક જાય જોને. નામનો મહિમા પ્રીતમ સાહેબ કેવડો ગાય છે, કેવડો ગાય છે. કે કેસરી કેરે નાદે નાસે, કોટી ગુંજર જૂથ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો, સઘળી રીતે સુખ જોને. જંગલમાં કેસરી સિંહની ત્રાડ પડે, ત્યાં હાથી માથે પૂંછડા લઈને ભાગવા માંડે. એમ પ્રીતમ સાહેબ કહે છે, કોઈ સદગુરુ સંતની શાન લઈને કોઈ તમારા ગઢમાં જો નામની ગરજ ના થઈ જાય, સ્મરણ કરતા કરતા એકાગ્રતા થતા સોહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ આવું નિરંતર ચિંતવન આ સિંહની ગરજના છે. આ ચિંતવનથી
જન્માંતરોથી ઘર કરી ગયેલી જે અવિદ્યા માયા નું આખું ઝુંડ એ ભાગી જાય છે. પ્રીતમ સાહેબ કે એમ નહીં, તુલસીદાસજી રામાયણમાં કહે છે કે ભાઈઓ, સોહમ અસ્મિ ઇતિવૃત્તિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા આત્મ અનુભવ સુખસો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ ભ્રમનાશા સોહમ અસ્મિ એવી અખંડ વૃત્તિ થાય. તો જેમ સૂર્ય ઉગે ને અંધારું ટળે એમ માયારૂપી અવિદ્યાનું ટોળું ભાગી જાય. પ્રબળ અવિદ્યા કર પરિવારા મોહ માયા આદિ મીઠા પારા તબ સોય બુદ્ધિ પાય ઉજિયારા ઉરગ્રંથિ બેઠી નિર્વારા. સોહમ અસ્મિ એવું ચિંતન થાય તો તુલસીદાસ કે પ્રબળ વિદ્યાનો પરિવાર તમારા ઘટમાંથી ભાગી જાય. નામનો આવો પ્રતાપ છે. નામને ભજો એટલે માયાને ટાળવાની તમારી જરૂર નથી, માયા ટળી જાય છે. અવિદ્યાને મટાડવાની જરૂર નથી, અવિદ્યા મટી જાય છે. વાસ્તવિક અંધકાર સત્ય નથી, પ્રકાશ સત્ય છે. અંધકાર છે એ તો પ્રકાશનો અભાવ છે. સૂર્ય નથી એટલે રાત્રિ છે, સૂર્ય હોય તો રાત્રિ નથી. પ્રકાશ સત્ય છે, અંધકાર સત્ય નથી. અંધકાર તો પ્રકાશનો અભાવ છે. અજ્ઞાન એ જ્ઞાનનો અભાવ છે. પણ રવિ રવિ કીધે રજની નો ટળે ઉગે તઈ અંધારા. મટી જાય રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વદે અજવાળા હોય. રવિ રવિ કીધે રજની નો ટળે ઉગે તઈ અંધારું મટી જાય. એમ આપણે રામ રામ કહી, કૃષ્ણ કૃષ્ણ કહી, જેનું નામ લઈ છે નામીનો ઉદય થાય ને તઈ તમારું અંધારું મટે. નામનો નામી ઓળખાય ને તઈ અંધારું મટે. તો રામ નામ લ્યો, કૃષ્ણ નામ લ્યો, હરિ નામ લ્યો, નારાયણ નામ લ્યો, જે નામ વાલું લાગતું એ લ્યો, પણ એટલું નક્કી કરજો કે તમારો આત્મા છે. એની જ્યારે ઓળખાણ થાય તઈ અંધારું મટે, નકર નો મટે, નકર નો મટે. ઉગે તઈ અંધારું મટી જાય. કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો. જો શાસ્ત્ર વચન સંતોના વચન ઉપર શ્રદ્ધા બેહતી હોય ને આ નામનો મહિમા ગાય છે, એમાં જો તમને શ્રદ્ધા બેહતી હોય તો દોડ્યા આવો. સગળી રીતે સુખ જોને. ભગવાનની ભક્તિ કરે ને એને બધી રીતે સુખ. અવલૌકિક સુખ તો મળે પણ લૌકિક મળે હોતે. ભક્તિ થકી બધું સુખ છે. અને સમજાય એમ કહું, તમારા ઘરમાં ભક્તિ હોય, સમજણ હોય, ઘરના સભ્યોની અંદર ભાવ પ્રેમ હોય તો કેટલી રહેવાની મજા, આનંદ કેટલો. જે ઘરમાં ભક્તિ નથી ને અણસમજણ આટા મારી ગઈ, ત્યાં નિરાયતે રોટલોય નથી ખવાતો બાપુ. ના ના, એક આમ મોઢું રાખીને બેન, એક આમ મોઢું રાખીને બેન. એ 3.5 જણા ઘરમાં હોય તો હીખે નથી રહી શકતા. એ ભક્તિ કરો બધી રીતે સુખ દે. હા હા, ભક્તિ કરો બધી રીતે સુખ દે. અજ્ઞાને કરીને કારણ વગરના હોત કલેશ ઊભા થાય બાપુ, કારણ વગરના. અમારે પાડોશી આરે નો જામી, જામે ક્યાંથી? કંઈક સ્વાર્થ થઈ છે, નકર તો જામવી જ જોઈ. કંઈક સ્વાર્થ હોય એટલે નો જામે, સ્વાર્થ હોય એટલે નો જામે. અમારે શેઢા પારોડ આરે વાંધો પડે ને, શેઢામાં હળ ભળાવાય કરતો કેમ થાય? પછી મેલી દે ને બે વેચ. આગળ નથી મજો આવતો, તને ચા પીવા પાડો હોય નો બરકેત કહી જાય ને. પણ હળણિયું ભરાવા જ નવરાને આમ આમ ત્રાહું કરે. માલિક હોય મથો ને, માલિક હોય મથો ને. મારો નાથ દઈ રે, આવા હું લખણ છે એમ કહું. આવા હું લખણ છે. ભક્તિ હોય ને તો બધી રીતે સુખ બાપુ. હા, ભક્તિ હોય જ બધી રીતે સુખ છે. આપણી સંસ્કૃતિ છે. તમારા આંગણામાં તુલસીનો ક્યારો હોવો જોઈએ. તુલસીનો ક્યારો એ ભક્તિનું પ્રતીક છે ભાઈ. તુલસી વાવ એમ નિહાલ નથી, પણ ભક્તિ તમારા ઘરમાં હોવી જોઈએ. તો બધી રીતે સુખ શાંતિ. બાળકોમાં ભક્તિના સંસ્કાર હોવા જોઈએ. અને બાળકોમાં ભક્તિના સંસ્કાર આવે એના માટે માતા પિતાએ કાળજી લેવી જોઈએ. માતા પિતાની કાળજી ન હોય તો બાળકોમાં ભક્તિના સંસ્કાર ન આવે. એ જ સાંજે
વાળું કરીને પરબારો બજારમાં કોગળો નાખતા હોય તો છોકરા જાય કે ન જાય? બાપુજી એની દુકાને જાય ને છોકરા એની દુકાને જાય. બાપુ 135 નો ખાય તા 340 નો ખાય. કુવામાં હોય તવેડામાં આવે, નકર શું આવે? માતા પિતામાં સંસ્કાર ભક્તિના હોય તો બાળકોમાં આવે, નકર શું આવે? નકર શું આવે? ન આવે. હવે આપણે જ વિચારવું નથી શું કરવાનું? આપણે જ વિચારવું નથી શું કરવાનું? આપણે જ ડેલાન મોર સોફાળ પાથરીને હુકમ રમવો હોય? ટાઈમ કાઢીએ, ટાઈમ. અરે ગાંડા, મનુષ્યનો અવતાર મળ્યો ને તને ટાઈમ નથી જાતો? તને કોઈ સારા ગ્રંથ વાંચતા નથી આવડતું? માથે સાપરા ધોળા થઈ ગયા ને હુકમ રમો શરમ નથી થતી એમ કહું. તમને કોઈ સારું ગ્રંથ વાંચતા નથી આવડતું? કેમ કરવાનું? ભક્તિ કરો, સઘળી રીતે સુખ જોને. સઘળી રીતે સુખ જોને. ભગવાન એમ કહે છે કે જે મારે પરાયણ બને, મારી ભક્તિ કરે, એના યોગ ક્ષેમનું વહન કરવું, એ ભગવાન ગીતામાં એમ બોલ્યા કે મારી ફરજમાં આવે છે. જોન મારે પ્રાણ રહેનાર મનુષ્યના યોગ ક્ષેમનું વહન હું કરું છું અને કરે છે. એના બન્યા ને એનું કરે છે. હવે આપણે એનું બનવું નહીં, શું કરવું? શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે. જો શ્રદ્ધા બેહતી હોય તો દોડ્યા આવો સઘળી રીતે સુખ જોને. સમજણ હોય તો સઘળી રીતે સુખ છે. સમજણ હોય તો એની મેળાએ જ આસક્તિ સમજણ આવતા છૂટી જાય છે. જોવો વૃક્ષો વિવેક રાખે છે. આંબામાં કેરી પાકે પછી દીઠ પકડી રાખે કે નો તમે તોડો તો એઠી પટકાવી દે. પટકાવી દે. કેરી પાકી જાય એટલે પછી કેરીને પછી દીઠ પકડી ન રાખે, નીચે જ પટકાવી દે. આપણે મરી ત્યાં સુધી મૂકતા નથી, પકડી જ રાખે. પડખું ફરે વહુ કે હા બાપ માં તમારી સાવી લાગે, તમને પડખું ફરવા એ ભલે રહી, ભલે રહી, ભલે રહી. મરે ત્યાં સુધી ન મૂકે. વૃક્ષોમાં વિવેક છે. જો આપણે જો એમાંથી ગુણ લેતા આવડતો હોય અને બીજાને કેરી ખવારે છે કે નથી ખવારતો આંબો, કે આંબો પોતે જ ખાઈ જાય, અને આંબો ખાઈ જતો હોય તમે પાણી પાવો એમને પાવો? દર વર્ષે તમને ખાંડી કેરી આંબો આપે અને એ તાપને સહન કરે, વરસાદને સહન કરે, ઠંડીને સહન કરી અમૃત જેવા ફળ તમને આપે આંબો વાવ્યો હોય તો. પછી તમે તમારા ભાઈને છોકરાને આપો કે ન આપો? એમ નથી, એમ નથી, એમ જ છે, એમ જ છે. વૃક્ષમાં વિવેક છે ને આપણામાં ન આવ્યો, આપણામાં ન આવ્યો. કોઈ દી હારા વિચાર નહીં, હારી ભાવના નહીં, અને હારા વિચાર અને હારી ભાવના થાય અહીંયા આપણે જવું નથી. ક્યાંથી હારા વિચાર ને હારી ભાવના આવે ભાઈ? કંઈક કરવું તો પડશે ને, એમ કહું છું, કંઈક કરવું તો પડશે. માટે શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે. ભક્તિ માર્ગ એવો છે કે સઘળી રીતે તમને સુખાકારી આપે. ભક્તિ તમારું જન્મો જન્મ રક્ષણ કરે. ભક્તિ તમારું એક જન્મ નહીં, જન્મો જન્મ તમારું રક્ષણ કરે ભક્તિ. હાથીનો ભગવાને ઉદ્ધાર કર્યો, હાથીને હરિનામ લેતા આવડ્યું. ભાગવત કે છે હાથીને ઝુંડનું યુદ્ધ થયું ને છેલ્લે પાણીમાં ઢસડી જતા હાથીએ હરિનામ લીધું, હ કીધું ને હાજર થયો, રી કહેવાનો વારો ન આવ્યો અને ઉદ્ધાર કર્યો. પણ એની પૂર્વજન્મની ભક્તિ હતી, એની પૂર્વજન્મની ભક્તિ હતી એટલે હાથીને હરિનામ લઈ ખબર પડી, નકર માણાની નથી ખબર પડતી. એને હાથીને આવડ્યું.
પૂર્વજન્મની ભક્તિ હતી, ભૂલ થઈ એટલે હાથીનો અવતાર આવ્યો હતો. તો ન્યાય ભક્તિએ રક્ષણ કર્યું. જો જળ ભરત રાજાને છેલ્લી ઘડીએ હરણના બચ્ચામાં આસક્તિ રહી તો હરણને પેટ જન્મ થયો, ભૂલ થઈ તો ન્યાય ભક્તિએ રક્ષણ કર્યું. હરણના દેહમાં ભક્તિએ રક્ષણ કર્યું. અને ખબર હતી કે મારી ભૂલથી હરણનો દેહ આવ્યો છે. હવે આ દેહ છૂટે એટલે ક્યાંય બંધાવવું નથી. તો જળ ભરત રૂપે જઈને મહાન યોગી થયા. ભક્તિએ રક્ષણ કર્યું. ભાઈ ભક્તિ આપણું જન્મ જન્મ રક્ષણ. એટલે ભક્તિ માં કહેવાય બાપુ, ભક્તિ માં કહેવાય. આપણું રક્ષણ કરે છે પણ સમજાતું જ નથી. ભક્તિ કરીએ તો નહીં, કરે એની નિંદા કરવામાં આપણે નવરા નહીં. કરીએ તો નહીં પણ કરે એની નિંદા કરવામાં જીવ નવરો નહીં. કરે તો નહીં, કરે તો નહીં. તો ભાઈ શ્રદ્ધા હોય તો દોડ્યા આવો, સઘળી રીતે સુખ જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે, પાસે પાતક જાય જોને. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જોને. અપાર સિંધુ અનગળ ભર્યો, પણ મરમીને મન શેલ જોને. અગ્નિને ઉધઈ ન લાગે. લાકડામાં જ્યાં સુધી અગ્નિ નથી ત્યાં સુધી એ લાકડાને ઉધઈ ખાઈ જાય છે. અગ્નિ પ્રગટ્યા પછી ઉધઈને પડખે ન ચડાય. ને જે લાકડામાં અગ્નિ પ્રગટો એ લાકડું જ ન રહે, વિભૂતિ બની જાય. એમ મનુષ્ય માત્રના ઘટની અંદર અગ્નિ છે પણ અપ્રગટ છે. એટલે અવિદ્યારૂપી ઉધઈ ખાઈ જાય છે. કોઈ સદગુરુની શાનથી જો આ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય, બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થઈ જાય, તો લાકડું જ નો રહીએ એટલે દેહ ભાવ જ નો રહીએ. વિભૂતિ થઈ ગઈ. સંતને આપણે વિભૂતિ કહીએ છીએ, કહીએ છીએ. વિભૂતિ બની ગઈ. પછી ઉધઈ ખાય કોને? કોને ખાય? અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જોને. જે પારસના પરસથી લોઢું સોનું બન્યું, એને ગમે એટલા વર્ષો કાદવમાં નાખી દેવાની છૂટ, એને કાટ ન લાગે. એને કાટ ન લાગે. અને કાટ ન લાગે એટલે એ ધાતુની કિંમત છે. અને એટલે એને વધારે સ્થાપિત મૂડી તરીકે ઠરાવ કરવામાં આવ્યો ને એટલે એની વધારે કિંમત નક્કી કરવામાં આવી છે. અને ઘરેણા બરેણા ઘડાય એટલે સારો ઘાટ ઘડાય એટલે થોડીક વધારે કિંમત. બાકી તમારા જીવન જરૂરિયાતની બહુ વસ્તુ નથી. તમે જન્મો અને મૃત્યુ થાય ત્યાં સુધી તમારા અંગને હોનું ન ઉડાડો, તમને કાંઈ વાંધો ન આવે, ક્યાંય તમે અટકો જ નહીં. નહીં. આ તો મને ઠરાવ કર્યો છે જોઈ, મને ઠરાવ કર્યો છે જોઈ. બાઈઓને જો ગળામાં પહેરવાનો હોય તો પ્રસંગમાં ન જાય. અવાણ ડોકે કેમ જવું? જાને જલેબી ગળે ન ઉતરે કહી જાય. ઠરાવ છે જોઈ. પણ જીવનમાં જન્મથી તે મૃત્યુ સુધી તમારા અંગને સોનું ન ઓડે, તમારું કાંઈ ન અટકે, પણ લોઢા વગર એક પગલું તમે ન ભરી શકો. ભગવાન એમ કહે છે કે 7 ધાતુમાં લોખંડ છે એ મારું રૂપ છે. લોખંડ વિના તમારે મમ જ ન થાય. ગમે કામમાં લોઢું જો મંડો વિચાર કરવા, લોઢા વગર ક્યાંય ન હાલે. હોનાની કઈ દાંતેડી ન કરે ને કરો તો બેવડી વળી જાય, ખડ નીંદાય નહીં બાપુ. ગમે એ ધંધો કરવો હોય એમાં મંડો વિચાર કરવા, લોઢા વગર હાલશે જ નહીં. મંડો વિચાર કરવા, ગમે એ ધંધો કરવો હોય લોઢા વગર ન હાલે. ભગવાન કે લોઢું મારું રૂપ છે. આ તો કાટ ન લાગે, ઘરેણું બને એટલે એની કિંમત ઠરાવવામાં આવી છે, એટલે એને વધારે કિંમતી કહેવામાં આવ્યું છે. એ જીવનમાં એના વગર કાંઈ અટકી જાય એવું નથી, પણ આના વગર ન હાલે. આના વગર ન હાલે, હાલે જ નહીં. પણ આપણે તો એ કહીએ છીએ કે પારસના પરસથી જે લોઢું સોનું બન્યું,
એને કાટ ન લાગે. નામ સ્મરણથી જે મન બ્રહ્મરૂપ બન્યું એને અજ્ઞાન ન લાગે. આ તો દ્રષ્ટાંત છે. અટાણું તેમ ક્યાંય પારસ જડ્યો નથી ને લોઢા નડીને હોનું થયું આપણે પાડ્યું દ્રષ્ટાંત કહેવાય છે. પણ અટાણુંથી કોઈ પારસ જોયો ભાઈ? શાસ્ત્રોમાં એ દ્રષ્ટાંત આપવામાં આવ્યા, પણ અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિકોએ પારસ ગોત્યો નથી. નહીં હોય નકર તો ગોતે. ખાલી દ્રષ્ટાંત છે. એ ઉપમા સંતને છે, પારસની ઉપમા પરમાત્માના નામને છે કે જે નામ સ્મરણથી આપણું લોઢા જેવું મન, અજ્ઞાનયુક્ત મન બ્રહ્મરૂપ બની જાય છે. પછી એને ક્યારેય કુસંગ લાગુ ન પડે. ક્યારેય કુસંગ લાગુ ન પડે. ગમે અહીંયા જાય, હરે ફરે, આવે જાય, કોઈના વિચારોની અસર એના મન ઉપર ન થાય. નહીં, ગમે જોવે, ગમે અહીંયા આવે, ગમે અહીંયા જાય, કોઈના વિચારોની અસર આના ઉપર ન થાય. નો શું કામ થાય? કે અહીંયા બ્રહ્મ વિચારનું પ્રાગટ્ય થયું છે. જ્યાં બ્રહ્મ વિચાર છે એ વિચાર ઉપર બીજા વિચાર કોઈ અસર કરી શકતા નથી. કાટ ન લાગે. નહીં. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જોને, અપાર સિંધુ અનગળ ભર્યો, મરમીને મનશે. સાગરને જોતા જ આપને ચક્કર આવી જાય કે આમાં કેમ કરવું. પણ એમાં સેલાની કરવાવાળા સેલાઈથી નાવમાં તરે છે. એને સાગર તરવો અઘરો નથી લાગતો, આપને અઘરો લાગે છે. જેની પાસે ગુરુગમ મર્મ નથી એને ભવસાગર તરવો ગહન લાગે છે. ગુરુગમ મર્મ છે એને સહેલો લાગે છે. નરસિંહ મહેતાએ ગાયું કે ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, મારી હોડીને હેલા કાંઈ નો નડ્યા, સાવધ હતા ગુરુ આકણાર. ભવસાગર એટલે કોઈ પાણીનો ભરેલો નથી. વિષય સાગરને સંતો ભવસાગર કહે છે. એક એક વિષયની કોઈ સીમા નથી. એ પંચ વિષય છે એ સાગર સમાન છે. એ વિષય સાગરને તરવાને માટે પરમાત્માના નામરૂપી નાવ છે. નામરૂપી નાવ મળે ને સુકાની ગુરુ મળે તો એલા હલેસા કાંઈ લાગે નહીં. તમારું જીવનરૂપી નાવડું મોક્ષપદના કિનારા ઉપર વયું જાય. નામરૂપી નાવ ને સુકાની ગુરુ. પરમાત્માના નામરૂપી નાવ કેવું છે? મીરાબાઈએ ગાયું કે તમે એમ કહો છો ભવસાગર તરવો, ભવસાગર તરવો. મીરા કે મેં તો એવું અનુભવ્યું નામ સ્મરણ કરતા કે ભવસાગર સૂક ગયે હે, હવે ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લગન ગુરુ શરણન કી. નામ સ્મરણ કરતા મીરાબાઈ કે મારે ભવસાગર જ હુકાઈ ગયો, હવે તરવાની ક્યાં વાત રહી. સાગર હોય તો તરવો પડે ને, વિષયની આસક્તિ હોય તો તરવાની વાત આવે ને. નામ સ્મરણથી આસક્તિ મટી ગઈ અને આસક્તિ મટી ગઈ એના જીવનમાં પુરાવો દેખાય છે. નકર રાણો કે તન હોને મળી દઉં, કે એ કપડા લતા આપવું, આણ માણ રાજના સુખ માણ, પણ આને ભવસાગર ફૂંકાઈ ગયો હતો કે રાણાજી હવે મને રાજના સુખમાં ક્યાંય આસક્તિ નથી, મને એનો કોઈ મોહ નથી, મને હવે ઘરેણું ગાંઠું પહેરવું ગમતું નથી,
મારે તો તુલસીની માળા અને પ્રેમનો સુડલો શીલ સંતોષના શણગાર અવલ ઘરેણું મારા અંગની ઉપર, હવે બીજો મારે શું કરવો શણગાર? મારે તો તુલસીની માળા અને પ્રેમનો સુડલો શીલ અને સંતોષના શણગાર જેણે જીવનમાં સજ કર્યા છે એના જીવનની શોભા તમે જુઓ. માણસ ભાઈ ગુણથી શોભે, ઘરેણાથી શોભે એ આપણો ભ્રમ છે. માણસ ગુણથી શોભે છે, એટલો અલંકારથી નથી શોભતો. અને ગુણના શણગાર સજાવવા વાળા સદગુરુ સંત છે. સદગુરુ સંત છે, ત્યાંથી ગુણનો શણગાર સજ થાય છે. ગુણની પૂજા છે, ગુણની કિંમત છે. પણ યોગ વશિષ્ઠ રામાયણની અંદર લખ્યું કે માણસમાં સત્વગુણ ક્યાં સુધી છે, સદગુણો ક્યાં સુધી રહે છે? કે જ્યાં સુધી એના જીવનમાં તૃષ્ણા નથી ત્યાં સુધી. તૃષ્ણા નથી ત્યાં સુધી એના જીવનમાં સદગુણ રહે છે. તૃષ્ણાનો સ્પર્શ થતા સદગુણ જાતા રહે, એવું યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠ મહારાજે લખ્યું છે. તૃષ્ણા આવે એટલે સદગુણ ગયા. તો ભાઈ અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ, અપાર સિંધુ અનગળ ભર્યો પણ મરમીને મન શૈલ. કબીર સાહેબ બોલી એમ કે નાવ મેં નદિયા ડૂબી જાય. આ નાવ એવું છે કે એમાં નદી ડૂબી જાય. પરમાત્માના નામ રૂપી નાવ એવું છે, નદી નહીં સાગર ડૂબી જાય. નામનો પ્રતાપ એવો બાપુ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામ लिया सब किया सकल शास्त्र का, भेद बिन नाम नरके गए, पढ़ी पढ़ी ने चार वेद. આ બાજીગરની બાજી જંબુરો જાણે, હરિની માયા બહુ બળવંતી પણ સંતોની પાસે આરે. બાજીગરની બાજી અને જંબુરો જાણે. જાદુગર ખેલ કરતો હોય, અવનવા ખેલ કરી પ્રેક્ષકોને અજાયબી પમાડતો હોય. એના જંબુરાને ખબર છે, ખેલના મર્મને જાણે, એને નવાઈ નથી લાગતી. લે આણે તો છોકરાનું માથું કાપી નાખ્યું, દગદગ લોહી વયું જાય. અવાજ કરે, છોકરો પુરુષોની સભામાંથી દોડતો આવે, ઓહો એ ગજબ કર્યો. માથું કાપી નાખ્યું ને પાછો જીવતો કર્યો. જો માથું કાપીને જીવતો કરવાને એને તેવડ હોય તેને ખેલ જ ન કરવો પડે. તમારું કેમ કીધું? એને ખ્યાલ કરવો પડે, એને ખ્યાલ કરવો પડે. તો ખોટા ભ્રમ છે. કેટલાય ડરાવે, આટલું દે ન કરતા ને ચકલી બનાવી દે. ચકલી બનાવ કરતા તું મણ બાજરો જ બનાવી લે ને, લપ મટે. તો બધા નજરબંધીના ખેલ છે. તો બધા નજરબંધીના ખેલ છે. એના જંબુરાને ખબર છે, એને નવાઈ નથી લાગતી. એમ સંતો છે, એ પરમાત્માના જંબુરા છે, એ માયાના ખેલને જાણે છે. માયાના ખેલને એને નવાઈ નથી લાગતી. એને સહેલું છે. બાજીગરની બાજી જંબુરો બહુ જાણે, હરિની માયા બહુ બળવંતી પણ સંતોની પાસે. હરિની માયા બહુ બળવંતી કહેવાય પણ સંતો પાસે એનું કાંઈ કાયમ આવતું નથી. હું કામ કાયમ નથી આવતું? કે એણે માયાના સ્વામીને ઓળખ્યો છે. માયાના સ્વામીને ઓળખ્યો છે. એને માયા વેડી ન શકે, એને માયા વેડી ન શકે. માયાના સ્વામીને ઓળખી લીધો છે. માયાના સ્વામીને ઓળખી લીધો એનું તો માયા રખોલું કરે છે.
એનું માયા રખોલું કરે છે. બિલાડી છે, એના બચ્ચાને હાથ ઘર ફેરવે, મોઢામાં લઈને બચ્ચાને એક ઘેરે બીજે ઘેરે, પણ દાંતે અડવા ન દે. બરાબર? 7 ઘર ફરે તો કે એની આંખું ઉઘડે એમ કે છે. એક ઠેકાણેથી બીજે એક ઠેકાણે બચ્ચાને લઈ જાય તો મોઢામાં પકડીને લઈ જાય, પણ દાંતે અડે નહીં. ઈ જ બિલાડીના મોઢામાં ઉંદર આવ્યો હોય તો આખો ગળાઈ જાય કે નહીં? બરાબર? એમ જે ભક્તિ માતાને વશ થયા છે એનું તો માયા રક્ષણ કરે છે. એનું માયા રક્ષણ કરે છે. માયા અજ્ઞાનીનું ભક્ષણ કરે છે, ભક્તનું રક્ષણ કરે છે. ભક્તનું રક્ષણ કરે છે. માયાના સ્વામીને જેણે ઓળખ્યો છે, માયાથી ડરીને ભાગવા કરતા માયાના સ્વામીને ઓળખી લઈ પરમાત્માને ભજી લઈએ. માયા આવરણ કરતા ન થાય. હરિની માયા બહુ બળવંતી, સંતોની પાસે આરે જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાસે પાતક જાય જોને. સંત સેવાથી સુકૃત બાંધે, સફળ થાય કાજ જોને. પ્રીતમના સ્વામીને ભજે તો આવે ઈંડુરાજ જોને. સંત સેવા એ સુકૃત બાંધે. જન્મની સફળતા જેને જેને થઈ અને હરિગુરુ સંતની સેવા એ થઈ છે. માટે મનુષ્ય અવતારને સફળ કરવાને માટે, ધ્યેયને હાંસલ કરવાને માટે કોઈ એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રીય એવા મહાપુરુષનો સમાગમ કરીએ, એનું સાનિધ્ય લઈએ, એના ચરણેથી ઈશ્વર ભજનની સમજણ લઈએ ને આપણે આપણા જન્મને સફળ કરી લઈએ. મનુષ્ય અવતાર કેવળ ઈશ્વરની ભક્તિ કરવાને માટે જ મળેલો છે. મોટા પુણ્યનો ઉદય થાય તો એ મનુષ્ય અવતાર મળે છે. મનુષ્ય અવતાર એટલે જેવું તેવું સાધન નથી બાબુ. નહીં. માનવમાંથી દેવ થયા એ આ દેહ કરીને થયા, સંત થયા, મહાત્મા થયા, મહાપુરુષ થયા, એ આ દેહ કરીને જ થયા છે. જગતની અંદર કિંમતીમાં કિંમતી કઈ વસ્તુ હોય તો મનુષ્ય દેહ છે. એનાથી વધારે કોઈ કિંમતી વસ્તુ નથી. પણ સમજણ વિના સાધન શું કામનું? જ્યાં લગી જીવપણું ન જાય, કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ ન મળે તો મુક્તિ કેમ થાય? સમજણ વગર સાધન શું કામનું? છોકરાને મહેરબાની થાય, બાપા તમારા માટે આ મર્સિડીઝ ગાડી, કે પણ મને હાંકતા આવડવી જોઈએ ને ભાઈ, મર્સિડીઝ ગાડું તારે મારે એવું કામનું? ફરી હાંકલ કરે. હાંકતા આવડતી હોય તો ગાડી લઈને શેલાની થાય. સમજણ વગર સાધન કામનું હું કામનું? એ મનુષ્ય અવતાર મળ્યો પણ કોઈ સંતની સમજણ ન લીધી તો જેસો ફિરે ઢોર હરાયો, ખાવે પીવે માલ પરાયો, અપના ધનિકો નામ લજાયો, મૂર્ખ મંડ મસ્તાન, ભજન વિનાનો નર પશુ સમાન. શું કામનું સાધન? શું કામનું? કર્મમાંથી છૂટવાને બદલે જિંદગી પૂરી થાય તો માથે કર્મના પોટલા બાંધી લે, આ સાધન કામનું હું ભાઈ? કર્મમાંથી મુક્તિ મેળવવાને માટે સાધન મળ્યું છે ને ભાઈ. કર્મ બાંધવા નથી મળ્યું, છૂટવા માટે મળ્યું. પણ પ્રેમ છે જો કોઈ હરિગુણ ગાવે, જ્ઞાની હોય ને જો ધ્યાન લગાવે, દાસ સતાર ઓહી ફલ પાવે, જો ભજતે ભગવાન, ભજન વિનાનો નર છે પશુ સમાન. પ્રેમથી જો કોઈ હરિગુણ ગાવે, જ્ઞાની હોય અને એનું ધ્યાન લગાવે, દાસ સતાર કે ઈ ફળ પાવે, મોક્ષરૂપી ફળને ઈ પ્રાપ્ત કરે છે. બાકી તો જીવ કર્મના પોટલા બાંધીને આયલું જાય છે. એ જીવન કામનું હું વાલા.
માટે મનુષ્ય અવતાર મળ્યો તો કંઈક વિચારીએ, કંઈક સારું જીવન જીવવાની પ્રેરણા લઈએ, ભક્તિભાવ કરીએ, આપણું ને આપણી પેઢીઓની પેઢીઓનું કલ્યાણ થાય એવો રસ્તો પકડાઈને બાબુ હે આપણો અને આપણી ભાવિ પેઢીઓનું સારું થાય, પેઢીઓની પેઢીઓનો ઉદ્ધાર થાય એવો રસ્તો પકડાઈને તો પેઢીઓનો પેઢીઓ ઉદ્ધાર થાય એવું તો એક ભક્તિ છે, ભક્તિ છે. પ્રહલાદને માટે ભગવાને નરસિંહ રૂપ લીધું, હિરણ્યકશિપુનો વધ કર્યો, ભગવાનને બહુ ક્રોધ ચડી ગયો. દેવતાઓએ કીધું પ્રહલાદ તું તારા માટે પ્રાગટ્ય છે, ભગવાનને પ્રાર્થના કરો, એનો ક્રોધ પૃથ્વી ઉપર બહુ સારો નહીં, જલ્દી જાઓ. પ્રહલાદે ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થઈ પ્રહલાદને ઊંડળમાં લઈ લીધો. બેટા માગ માગ, કે પ્રભુ માગવાનું કહેતા હો ને ખરેખર મારી ઉપર જો તમે પ્રસન્ન હો તો પેલું ઈ માગું છું કે મારા બાપની અસરગતિ નહીં, મારા બાપની અસરગતિ નહીં. આ સંત હૃદય જો એટલી કસોટી કરી તો એનું કલ્યાણી છું. ત્યારે ભગવાન શું બોલ્યા કે પ્રહલાદ તું એની ચિંતા ન કર, મારા હાથનો પરસો થાય એની અસરગતિ ન હોય, તારી પહેલા એને મોક્ષ મળી ગયો છે અને તારા બાપનો નહીં, મારે તારી 71 પેઢીનો વિચાર કરવાનો છે. તારા જેવો ભક્ત જે કુળની અંદર થાય એની 71 પેઢીને મારે તારવી પડે છે. ભક્તિનો પ્રતાપ તો જુઓ, એક ભક્તિ કરે ને લાભ કેટલાને, લાભ કેટલાને. વણ લોભી કપટ રહિત કામ ક્રોધને બાળ્યા, ભણે નરસૈયો આનું દર્શન કરતા કુળ 71 ને. તારા વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પર આવી જાણે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં કોઈ દી અભિમાન નો આણે. ભક્તિનો પ્રભાવ જોવો, શાસ્ત્રોમાં એના દાખલા પીડ્યા, તોય આપણને એલા ભગવાનની ભક્તિ ગમે નહીં, આપણી કંઈક અભાઈ ગયો એવું નથી લાગતું. હું વાંધો ભાઈ, એનું નામ ભજન કરવામાં વાંધો હું એમ કહું છું. આડો હાલવા કરતા સીધું હાલવામાં વાંધો હું ભાઈ, કઈ વાંધો કરો. માંડ માંડ મનુષ્ય અવતાર મળે વાલા. માતે ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિગુણ ગાયા, ધન્ય હો એની માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. માટે આ ક્ષણિક સુખ છે એમ સમજીને નિત્ય અવિચળ સુખ પરમાત્માની ભક્તિનું શું એમ સમજી અને જીવનને ધન્ય બનાવી લેવાનો અત્યારે વખત વયો જાય છે. આ તો ક્ષણિક સુખ છે, અલ્પ છે, અલ્પ છે, ક્ષણિક છે. એવું માયાનું સુખ તો લગાર છે રે, એવું એને નક્કી તું નાશવંત જાણજે રે. માયાનું સુખ તો લગાર છે રે, એને જેમ આકાશે વીજળી અપાર છે રે, જેમ આકાશે વાદળી અપાર છે રે, જેમ આકાશે વાદળી અપાર છે રે, જેમ એમાં વીજળીનો સમકાર છે રે. માયાનું સુખ તો લગાર છે રે, એમાં
એમાં વીજળીનો સમકાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એમાં એને નક્કી તું નાશવંત જાણજે રે માયાનું સુખ તો લગાર છે રે એને જેમ પાણીમાં પરપોટો પ્રગટે રે જેમ પાણીમાં પરપોટો પ્રગટે રે એને ફૂટતા નહીં લાગે વાર જો રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને એને ફૂટતા નહીં લાગે વાર જો રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને જેમ ફાસલામાં રણ ફસાય છે રે જેમ ફાસલામાં રણ ફસાય છે રે એવી જબર કાળની જાળ છે રે માયાનું સુખ તો લગાર છે રે એવી એવી જબર કાળની જાળ છે રે માયાનું સુખ તો લગાર છે રે એવી એને નક્કી તો નાશવંત જાણજે રે માયાનું સુખ તો લગાર છે રે એને અમારી નામના હથિયાર છે રે અમારી નામના હથિયાર છે રે લાભું એનાથી જાળ કપાય છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે લાભું એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને આવું માયાનું સુખ તો લગાર છે રે આવું સદગુરુ દેવ